મિત્રો, ઘણીવાર આપણને શરીરમાં કોઈ વાગી જાય, ઘા થાય, ત્યારે એ ઘા મટાડવો હોય તો એને અડવાનું બંધ કરવું પડે. આમાં જીવનનું પણ એક ગૂઢ સત્ય છુપાયેલું છે. જ્યારે શરીર પર કોઈ નાની ઈજા થાય ત્યારે આપણને વારંવાર તેને અડવાની કે તેની પતરી ઉખેડવાની આદત હોય છે. પરિણામ એ નાનકડો ઘા મોટું સ્વરૂપ ધારણ કરે છે અને તેમાં ચેપ લાગે છે. આવું જ આપણા મન સાથે પણ થાય છે. કોઈએ કહેલા કડવા વેણ, ભૂતકાળમાં થયેલું અપમાન કે નિષ્ફળતાના ઘાને આપણે યાદોના સ્વરૂપે વારંવાર સ્પર્શ કરીએ છીએ. આપણે એ દુઃખને વાગોળીએ છીએ. એ જ વ્યક્તિ વિશે વિચાર્યા કરીએ છીએ અને ફરી ફરીને એ જ પીડાનો અનુભવ કરીએ છીએ. ખરેખર તો ક્ષમા અને વિસ્મૃતિ એ રૂજ લાવવા માટેના શ્રેષ્ઠ મલમ છે, પણ ઘણીવાર આપણે ક્ષમા નથી આપી શકતા. ત્યારે તેને ભૂલી જવું બહેતર છે. જે વીતી ગયું છે એને બદલવાની તાકાત પણ આપણામાં નથી, પણ એને પકડી રાખવી કે છોડી દેવી એ ચોક્કસ આપણા હાથમાં છે. જ્યારે તમે નક્કી કરો છો કે હવે મારે જૂની વાતો વિશે વિચારવું નથી, ત્યારે કુદરત આપોઆપ તમારા મન પર શાંતિનો લેપ લગાવવાનું શરૂ કરે છે અને રાહતની અનુભૂતિ થાય છે. ઓકે દોસ્ત, થેન્ક યુ.